કેમ છો? આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. એમસીક્યુ એક્સપ્રેસનો આ પાર્ટ 18 છે ફાર્માકોલોજી સબ્જેક્ટનો. તો આજે આપણે કવર કરવાના છીએ ફાર્માકોલોજીનું હાર્ટ એટલે કે ફાર્માકોકાઇનેટિક્સ અને ઇન્ટ્રોડક્શન ટુ ફાર્માકોલોજીના થોડા ઘણા એમસીક્યુઝ હશે. રાઈટ? ફાર્માકોકાઇનેટિક્સમાં શું આવે? એટીએમઈ, ધેટ ઇઝ એબ્ઝોર્પ્શન, ડિસ્ટ્રીબ્યુશન, મેટાબોલિઝમ એન્ડ એક્સક્રીશન. હવે આ ટોપિક છે એક્ઝામમાં ડાયરેક્ટલી કોન્સેપ્ટ બેઝ એમસીક્યુ ક્વેશ્ચન્સ આપે છે. એમસીક્યુ એક્સપ્રેસમાં તમે ઓછા ટાઈમમાં સ્માર્ટ રિવિઝન કરી શકો છો. તો પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ અને તમારો સ્કોર કેટલો થયો છે એ લાસ્ટમાં કમેન્ટ કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન નંબર 1. Who is known as the father of modern pharmacology? મોડર્ન ફાર્માકોલોજીના ફાધર પોલ એલરિચ, ઓસ્વાલ્ડ સ્કિમેરબર્ગ, ક્લોડ બેર્નાર્ડ કે રામનાથ ચોપરા? તો ફાધર ઓફ મોડર્ન ફાર્માકોલોજી પૂછેલું છે. આન્સર આવે છે બી, ઓસ્વાલ્ડ સ્કિમેરબર્ગ. નેક્સ્ટ, the term pharmacology is derived from the which Greek word? Pharmaceutics, cognosy, pharmacon કે pharmacopoeia? તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. આન્સર આવશે સી, pharmacon. રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન. What does pharmacodynamics study? તો ફાર્માકોડાયનેમિક અને ફાર્માકોકાઇનેટિક એ બંનેના મિનિંગમાં કન્ફ્યુઝન થતું રહેતું હોય છે. તો એક ટ્રીક આપી દઉં કે જો ફાર્માકોડાયનેમિક પૂછેલું છે તો ડાયનેમિકનો ડી સૌથી પહેલા આવશે. એટલે કે વોટ ધ ડ્રગ ડઝ ટુ ધ બોડી. જો કન્ફ્યુઝન થતું હોય તો. બાકી જો તમે એના મિનિંગથી એને યાદ રાખેલું હશે તો એ ક્યારેય તમને નહીં ભૂલાય અને ક્યારેય કન્ફ્યુઝન પણ નહીં થાય. રાઈટ? So what drug does to the body, that is pharmacodynamic, and what body does to the drug, that is pharmacokinetic. Next, which scientist purified morphine from opium in 1805? Alexander Fleming, Frederick Sturtonner, Louis Pasteur કે વિલિયમ વિગડી? તો શું આન્સર આવે છે? આન્સર આવે છે ફ્રેડરિક સર્ટનર. Then next question. The study of harmful effect of drugs and chemicals on living system is. તો harmful effect of drug and chemicals ની જે study છે that is known as toxicology. Option B. Next one. Who is considered as the father of Indian pharmacology? પહેલા આવેલું હતું એ શું હતું? મોડર્ન ફાર્માકોલોજી. અત્યારે શું આવેલું છે? ઇન્ડિયન ફાર્માકોલોજીના ફાધર. તો શું આન્સર આવે છે? આન્સર આવે છે કર્નલ R.N. Chopra. Right? Then next. An orphan drug is used for common cold, treatment of rare disease, emergency surgery કે life saving situations only. તો એનો આન્સર આવે છે ઓપ્શન બી, treatment of rare disease. Right? Then next. A drug that binds to a receptor but does not activate it is known as. receptor સાથે bind થાય છે but not activate receptor. That is known as antagonist, antagonist, partial agonist કે inverse agonist. તો એનો આન્સર શું આવે છે? ઓપ્શન બી, એન્ટાગોનિસ્ટ. રાઈટ? કે જે receptor સાથે bind થાય છે પણ એને એક્ટિવેટ નહીં કરે. Then next question 9. The term materia medica was replaced by which term in modern medicine? Pharmacy, pharmacognosy, pharmacology કે therapeutics? તો શું આન્સર આવે છે? materia medica was replaced by pharmacology. Next one. Which route of drug administration provides 100% bioavailability? તો આ તો સાવ ઇઝી ક્વેશ્ચન છે, બધાને આવડતું હોય. શું આવે આન્સર? ઇન્ટ્રાવેનસ આઈવી રૂટ છે, એનાથી તમને 100% બાયોઅવેલેબિલિટી મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11. વોટ બોડી ડઝ ટુ ધ ડ્રગ ઇઝ નોન એઝ? તો હમણાં જ આગળ આવેલું છે. રાઈટ? વોટ ડ્રગ ડઝ ટુ ધ બોડી કહેશે તો શું આવશે? ફાર્માકોડાયનેમિક. અને વોટ બોડી ડઝ ટુ ધ ડ્રગ કે તો શું આન્સર આવે? ફાર્માકોકાઇનેટિક. ઓકે. નેક્સ્ટ વન. Most drugs are absorbed across cell membranes by active transport, passive diffusion, facilitated diffusion કે pinocytosis? તો શું આન્સર આવે છે? આન્સર આવે છે passive diffusion. Okay. Then next question. Question number 13. Which of the following is not a pharmacokinetic process?
એબ્ઝોર્પ્શન, મેટાબોલિઝમ, રેસેપ્ટર બાઇન્ડિંગ કે એક્સક્રીશન? તો આમાં એક શું નથી આવ્યું? ડિસ્ટ્રીબ્યુશન નથી આવ્યું. એ બધું ફાર્માકોકાઇનેટિક્સમાં આવે છે. જે રેસેપ્ટર બાઇન્ડિંગ છે એ ફાર્માકોડાયનેમિકમાં આવે છે. રાઈટ, that is not a part of pharmacokinetic process. Next one, the first pass effect occurs primarily in. જે ફર્સ્ટ પાસ ઇફેક્ટ છે એ પ્રાઇમરીલી શેમાં પ્રોડ્યુસ થશે? તો આન્સર આવે છે ઓપ્શન સી, લીવર. નેક્સ્ટ ક્વેશ્ચન 15, બાયોઅવેલેબિલિટી ઓફ અ ડ્રગ refers to. તો બાયોઅવેલેબિલિટીની ડેફિનેશન તમારે કહેવાની છે. તો શું આન્સર આવે? amount of drug that is reaching to the systemic circulation is known as bioavailability. Next one, which pH environment favors the absorption of acidic drugs? તો કઈ pH હશે કે એસિડિક ડ્રગ્સનું એબ્ઝોર્પ્શન થશે? તો એસિડિક pHમાં એસિડિક ડ્રગ હોય એ એબ્ઝોર્બ થાય. રાઈટ. ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, major plasma protein that binds to the acidic drugs is. તો એસિડિક ડ્રગ સાથે કયું પ્લાઝ્મા પ્રોટીન બાઇન્ડ થાય છે? આન્સર આવે છે ઓપ્શન બી, આલ્બ્યુમિન. નેક્સ્ટ વન, what is the primary site of drug metabolism? ડ્રગ મેટાબોલિઝમની પ્રાઇમરી સાઇટ પૂછેલી છે. આન્સર આવે છે ઓપ્શન બી, લીવર. નેક્સ્ટ 19, phase 1 metabolism reactions include ગ્લુકોરોનાઇડેશન, ઓક્સિડેશન, સલ્ફેશન કે એસિટાઇલેશન? તો શું આવે છે? phase 1 પૂછેલું છે. આન્સર આવશે ઓપ્શન બી, ઓક્સિડેશન. Then next, phase 2 metabolism reactions are also known as non-synthetic, functionalization, conjugation કે detoxification? તો જે phase 2 છે that is also known as conjugation reaction. Next question 21, the most common phase 2 reaction is acetylation, methylation, glucuronidation કે glycine conjugation? તો મોસ્ટ કોમન phase 2 પૂછેલી છે. આન્સર આવે છે ઓપ્શન સી, ગ્લુકોરોનાઇડેશન. નેક્સ્ટ, what is the volume of distribution? VD એટલે શું થાય? તો આન્સર શું આવે? ratio of amount of drug in the body to its plasma concentration is known as volume of distribution. Then next 23, drugs with high volume of distribution are confined to plasma, highly protein bound, extensively sequestered in tissues કે excreted rapidly? તેનો આન્સર શું આવે છે? આન્સર આવે છે ઓપ્શન સી, extensively sequestered in tissues. Next one 24, plasma half life of a drug is independent of dose in. જે પ્લાઝ્મા હાફ લાઈફ હોય એ ઇન્ડિપેન્ડન્ટ હોય ડોઝથી. તો કઈ રિએક્શન આવશે? ફર્સ્ટ, ઝીરો, મિક્સ્ડ કે નોન લિનિયર કાઇનેટિક? તેનો આન્સર શું આવે છે? આન્સર આવે છે ફર્સ્ટ ઓર્ડર કાઇનેટિક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન 25, a drug is considered completely eliminated from body after approximately how many half lives? 1 to 2, 4 to 5, 10 to 12 કે પછી 20? તો આન્સર આવે છે 4 to 5. Next, zero order kinetics is also known as capacity limited elimination, concentration dependent elimination, linear kinetics કે non saturable kinetics? તો આન્સર શું આવે છે? શું કહેવાય? zero order kinetic is also known as capacity limited elimination, option A. Then next 27, which of the following drugs follows zero order kinetics? કઈ મેડિસિન છે એ ઝીરો ઓર્ડર કાઇનેટિકને ફોલો કરે છે? તેનો આન્સર શું આવે છે? ઇથેનોલ એટ હાઈ ડોઝિસ. નેક્સ્ટ 28, the loading dose of a drug primarily determined by its. લોડિંગ ડોઝ છે એ શેનાથી ડિટરમાઇન થાય છે? by its volume of distribution, option C. Then next, maintenance dose of drug is primarily determined by. લોડિંગ ડોઝમાં શું આવે? VD. અને મેન્ટેનન્સ ડોઝ છે એમાં શું આવશે? ઓપ્શન બી, ક્લિયરન્સ. રાઈટ, લોડિંગ પૂછેલું છે તો VD આવશે, મેન્ટેનન્સ પૂછેલું છે તો ક્લિયરન્સ આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 30, which organ is primarily responsible for drug excretion? મેટાબોલિઝમ માટે લીવર આવે છે, એક્સક્રીશન માટે શું આવશે? કિડની. નેક્સ્ટ 31, microsomal enzymes are located in. માઇક્રોઝોમલ એન્ઝાઇમ્સ ક્યાં પ્રેઝન્ટ હોય છે?
Option B, smooth endoplasmic reticulum. Next, which of the following is prodrug? ઓપ્શન છે એમાંથી કઈ પ્રોડ્રગ છે? તો શું આવશે? મોર્ફિન, એનાલાપ્રિલ, પેરાસિટામોલ કે ડાયઝેપામ? આન્સર આવે છે એનાલાપ્રિલ. ઓકે. Then next 33. Sublingual administration is used to avoid gastric irritation, first pass metabolism, slow onset of action કે both? તો સબલિંગ્યુઅલી આપણે મેડિસિનનું એડમિનિસ્ટ્રેશન શું કામ કરીએ છીએ? ટુ અવોઇડ ગેસ્ટ્રિક ઇરિટેશન પ્લસ ટુ અવોઇડ ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ. એટલે આન્સર આવે છે ઓપ્શન ડી, બોથ A and B. Next, which transport process requires ATP? That is energy. Passive, active, facilitated કે osmosis? તો શું આન્સર આવે છે? આન્સર આવે છે active transport. Option B. Okay. Then next 35. The Noyes-Whitney equation describes rate of metabolism, excretion, dissolution કે distribution? તો Noyes-Whitney equation describes rate of dissolution. Option C. Next, highly lipid soluble drugs. જો લિપિડ સોલ્યુબલ હાઈ હશે તો એ શું કરશે? બ્લડ બ્રેઇન બેરિયરને ઇઝીલી ક્રોસ કરે છે, રેપિડલી એક્સક્રીટ થઈ શકે છે કિડનીથી, હેવ અ લો વોલ્યુમ ઓફ ડિસ્ટ્રીબ્યુશન કે આર યુઝ્યુઅલી આયોનાઇઝ્ડ ઇન પ્લાઝમા? તો જે હાઈ લિપિડ સોલ્યુબલ હશે it can cross the blood brain barrier easily. Option A is the right one. Okay. Next 37. What happens to a drug that undergoes enterohepatic circulation? Excreted faster, duration of action prolonged, bioavailability decrease થાય છે કે more toxic થાય છે? તો જેમ enterohepatic circulation માં જશે એ મેડિસિનનું શું થશે? શું આવશે આન્સર? Its duration of action is prolonged. Option B. Next, drugs that are weak bases are best absorbed in. જે weak base છે તેનું એબ્ઝોર્પ્શન છે તમને ક્યાં સારું મળે છે? આગળ આપણે જોયું હતું કે એસિડિક હોય તો એનું એસિડિક પીએચ, એસિડિક એન્વાયરમેન્ટ હોય પીએચનું ત્યારે એબ્ઝોર્પ્શન સારું મળે છે. તો બેઝ હોય તો એનું સેમ જ આવશે. તો શું આન્સર આવે છે? ઓપ્શન બી, સ્મોલ ઇન્ટેસ્ટાઇન. Then next, cytochrome P450 enzymes are transferase, hydrolase, monooxygenase કે ligase? તો જે સાઇટોક્રોમ P450 એન્ઝાઇમ છે શું છે? મોનોઓક્સિજનેઝ. નેક્સ્ટ, GFR ડિપેન્ડ્સ ઓન. GFR કોના ઉપર ડિપેન્ડ કરે છે? લિપિડની સોલ્યુબિલિટી, પ્લાઝમા પ્રોટીનનું બાઇન્ડિંગ, મોલેક્યુલર વેઇટ કે બોથ B and C? તો એ બંને ઉપર ડિપેન્ડ કરે છે, પ્લાઝમા પ્રોટીન બાઇન્ડિંગ અને મોલેક્યુલર વેઇટ. તો આન્સર આવે છે બોથ B and C. Next, which of the following is an enzyme inducer? આમાંથી એન્ઝાઇમ ઇન્ડ્યુસર કોણ છે? ફિનોબાર્બિટોન. અને નેક્સ્ટ છે which of the following is enzyme inhibitor? તો એન્ઝાઇમ ઇન્હિબિટર કોણ છે? સિપ્રોફ્લોક્સાસિન. નેક્સ્ટ, steady state concentration is reached after how many half lives? steady state concentration તમને મળે છે after 4 to 5 half lives. નેક્સ્ટ, passive diffusion follows. passive diffusion છે એના માટે શું આવે છે? ફિક્સ લો આવે છે. નેક્સ્ટ 45. The term bioequivalence compares. બાયોઇક્વિવેલન્સ છે એ શું કમ્પેર કરે છે? બે ડિફરન્ટ ડ્રગને જેનું સેમ ડિસીઝ માટેની હોય છે, કે બે ડિફરન્ટ ફોર્મ્યુલેશનને સેમ ડ્રગના, કે પછી ઇફેક્ટિવનેસ ઓફ ઓરલ વર્સિસ આઈવી રૂટ, કે પછી સાઇડ ઇફેક્ટ ઓફ ટુ ડ્રગ્સ? તો જે બાયોઇક્વિવેલન્સ છે એ શું કમ્પેર કરશે? તો આન્સર આવે છે ઓપ્શન બી, two different formulation of same drug. Then next, which drug route is most likely to lead to first pass effect? Rectal, oral, inhalation કે transdermal? તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. ફર્સ્ટ પાસ ઇફેક્ટ છે તમને કયા રૂટમાં મળે છે? ઓરલ રૂટમાં. નેક્સ્ટ 47. Alkaline urine increases excretion of. જો આલ્કલાઇન યુરિન હોય તો એ કોનું એક્સક્રીશન વધારશે? વીક એસિડિકનું, વીક બેઝિકનું, ન્યુટ્રલનું કે હાઈલી લિપિડ સોલ્યુબલ ડ્રગનું? તો શું આન્સર આવે છે? વીકલી એસિડિક ડ્રગ્સનું એક્સક્રીશન છે એ ઇન્ક્રીઝ કરી દે છે. નેક્સ્ટ, પ્રાઇમરી મિકેનિઝમ ઓફ ડ્રગ ટ્રાન્સપોર્ટ એક્રોસ ધ પ્લાસેન્ટા ઇઝ એક્ટિવ, સિમ્પલ ડિફ્યુઝન, ફેસિલિટેટેડ કે વેસિક્યુલર ટ્રાન્સપોર્ટ? તો શું આન્સર આવે છે? ઓપ્શન બી, સિમ્પલ ડિફ્યુઝન. Okay. Next 49. Clearance is defined as.
નાઉ ક્લિયરન્સની ડેફિનેશન શું થાય છે? તો આન્સર આવે છે વોલ્યુમ ઓફ પ્લાઝમા ક્લિયર્ડ ઓફ ડ્રગ પર યુનિટ ટાઈમ, ધેટ ઇઝ ક્લિયરન્સ. અને લાસ્ટ ક્વેશ્ચન છે થેરાપ્યુટિક ઇન્ડેક્સ ઇઝ અ રેશિયો ઓફ LD50 divided by ED50, ED50 divided by LD50, half life divided by clearance કે dose divided by volume of distribution. તો આ બે આન્સર તો નથી આવતા, એ તો બધાને ખબર જ હોય. કન્ફ્યુઝન છે એ તમને આમાં હશે. તો શું આન્સર આવે છે? થેરાપ્યુટિક ઇન્ડેક્સ ઇઝ રેશિયો ઓફ LD50 divided by ED50. હવે આમાં LD અને ED શું છે એ તમારે કમેન્ટ કરવાની છે. તમને ખબર છે કે LD અને ED શું છે? તો લખો કમેન્ટમાં. ઓકે, નાઉ ક્વિઝ ટાઈમ. ક્વેશ્ચન છે હાઈ પ્લાઝમા પ્રોટીન બાઇન્ડિંગ. પ્લાઝમા પ્રોટીન બાઇન્ડિંગ વધારે હશે તો એ શું કરશે? VD વધારશે, GFR ફેસિલિટેટ કરે છે, મિનિમાઇઝ કરે છે ડ્રગ ઇન્ટરેક્શન, કે જનરલી મેક્સ ધ ડ્રગ લોંગ એક્ટિંગ. આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટમાં કમેન્ટ કરીને લખવાનો છે. નેક્સ્ટ લાસ્ટ પાર્ટ નંબર 17 માં ક્વિઝ ક્વેશ્ચન હતો હેડ ઓફ CDSCO. CDSCO એટલે શું થાય? સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. એના હેડ કોણ આવશે? ડીઆઈ, ફાર્માસિસ્ટ, DCGI કે હેલ્થ મિનિસ્ટર? તો આન્સર આવે છે DCGI, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા. અને કરંટ DCGI કોણ છે એ તમારે કમેન્ટ કરવાની છે. સર્ચ કરો અને કમેન્ટ કરો. તો આજે આપણે કમ્પ્લીટ કરી આવો MCQ એક્સપ્રેસ પાર્ટ 18 કે જે ફાર્માકોકાઇનેટિક ટોપિકનો હતો. તો ઓનેસ્ટલી બોલો તમારો સ્કોર કેટલો થયો છે કમેન્ટમાં લખજો અને પોતાને ચેલેન્જ કરતું રહેવાનું છે. યાદ રાખો, ટોપર બનવા માટે કોઈ એક્સ્ટ્રા ઇન્ટેલિજન્સની જરૂર નથી, રેગ્યુલર પ્રેક્ટિસ જોઈએ છે અને ડિસિપ્લિન જોઈએ છે. ડેલી MCQ પ્રેક્ટિસ તમારી એક્ઝામમાં બહુ મોટો ડિફરન્સ ક્રિએટ કરી શકે છે. જો તમે આ જર્નીમાં સિરિયસ છો તો મિશન ફાર્માસિસ્ટને સબસ્ક્રાઇબ કરી દો. નેક્સ્ટ પાર્ટમાં વધારે પાવરફુલ MCQ આવશે, તો મિસ નહીં કરતા. જ્યાં સુધી સિલેક્શન નથી થતું ત્યાં સુધી સ્ટોપ નથી કરવાનું. ઓકે, સો કન્સિસ્ટન્સી ઇઝ કી ટુ ધ સક્સેસ, right? So stay tuned with Guju Pharmacy. Thank you very much.